હું અરુણાબેન કસરિયા, તમારું સ્વાગત છે મારી ગુજરાતી રેસીપીમાં. તો આજે આપણે બનાવીશું વધેલી રોટલીના કોણ. ખૂબ જ ટેસ્ટી લાગે છે, ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તમે પણ ઘરેથી જરૂર બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો. તો શરૂ કરીએ આપણે. તો આને પહેલાંથી બટેકા બાફેલા લીધેલા છે, તો આપણે એને ફોલી નાખીશું. તો હવે આપણે બટેકાને ચેપીને પેસ્ટ બનાવી દઈશું. તો હવે આપણે આદુ મરચી ખાંડી લઈશું. એટલે ટુકડો લીધો છે આદુનો, 2 મરચી લીધી છે. તો હવે આપણે ખાંડી લઈશું. તો આદુ મરચી ખંડાઈ ગઈ છે આપણે. તો આપણે કેપ્સિકમ મરચાંને ચોપ કરી લઈશું. તો આપણા મરચાં ચોપ થઈ ગયા છે. આપણે એક વાટકીમાં કાઢી લઈશું. તો હવે આપણે અંદર બધો મસાલો કરી લઈશું. અડધી ચમચી મીઠું, અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું, હિંગ, આદુ મરચાંની પેસ્ટ, કેપ્સિકમ મરચું ચોપ કરેલું, થોડા કોથમીર, અડધી ચમચી ગરમ મસાલો, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, લીંબુનો રસ, ખાંડ. હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું. ઘઉંનો લોટ લીધો છે, એની અંદર આપણે થોડું પાણી નાખીને એનું બેટર બનાવી નાખીશું. તો આપણું હવે ગોળ બની ગયું છે, તો આપણે એને સાઈડ પર મૂકી દઈએ. આ વધેલી રોટલી આપણે લીધેલી છે સવારની. રોટલીને આપણે કટ કરી લઈશું 4 ભાગમાં. તો હવે આપણે કોન બનાવી લઈશું. કોન આપણા બની ગયા છે, તો આપણે અંદર મસાલો બધો ભરી લેવાનો છે. તો હવે આપણે ગેસ ચાલુ કરીને એક પેન મૂકી દઈશું. તળવા માટે તેલ નાખીશું અંદર. તો હવે આપણે અત્યારે લોટમાં બોળીને પછી તળતું જવાનું છે ધીમા તાપે.
આપણે એને ધીમા તાપે તળતું દેવાનું ને ક્રિસ્પી થવા દેવાના છે આને એકદમ ક્રિસ્પી થઈ ગયા છે તો હવે આપણે એને કાઢી લેવાના છે. પછી આને આ કોર્નને આપણે ટમેટો કેચઅપમાં બોળી અને પછી સેવમાં ડીપ કરી લેવાનું છે. જો કેટલો સરસ બન્યો છે, ખાવાનું મન થઈ જાય એવો બન્યો છે. તો તમને અમારી નવી રેસીપી ગમતી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં જરૂરથી કહેજો આ કોર્ન કેવા લાગ્યા છે.